એક બગલો જરાક અવસ્થાવાળો થઈ ગયો એટલે શિકાર કરી શકતો નથી. સરોવરની વચ્ચોવચ્ચ એક પગે ઊભો છે, હાથમાં માળા લઈ લીધી છે. રામ રામ રામ. ગૌમુખીમાં વરી આમ કરે, પાછી વરી ઘડીએ ઘડી આમ આંખે અડાડે, વરી આમ કરે. નાના નાના માછલા આમ તરતા તરતા એ બાજુ આવે ને એટલે એના વડીલો કે રેવા દે, ખાઈ જાહે. છોકરાઓને ખબર ને ભટકી જાય, રેવા દે, એની બાજુમાં ન જતો. એક બગલો જરાક અવસ્થાવાળો થઈ ગયો એટલે શિકાર કરી શકતો નથી. સરોવરની વચ્ચોવચ્ચ એક પગે ઊભો છે, હાથમાં માળા લઈ લીધી છે. રામ રામ રામ. ગૌમુખીમાં વરી આમ કરે, પાછી વરી ઘડીએ ઘડી આમ આંખે અડાડે, વરી આમ કરે. નાના નાના માછલા આમ તરતા તરતા એ બાજુ આવે ને એટલે એના વડીલો કે રેવા દે, ખાઈ જાહે. છોકરાઓને ખબર ને ભટકી જાય, રેવા દે, એની બાજુમાં ન જતો. બાળકો વરી જાય, એના પગમાં સ્પર્શ કરી આવે, એને આટા માટા માળે, પરિક્રમાઓ કરે એની આજુબાજુમાં. બગલો કાંઈ કરે નહીં એટલે બધા માછલાઓ ને છોકરાઓ કહેવા લાગ્યા, બાપુ તમે ના પાડો છો કે ત્યાં જાતો નહીં. એ તો કાંઈ નથી કરતા, અમે તો આખો દી એના પગમાં રમીએ, આડોટીએ. બાપુ તો ભજનમાં હોય છે. બગલા મહારાજ તો હવે કાંઈ કરતા જ નથી. બસ એ માછલાઓનો રાજા આવ્યો ને બગલાને કીધું, હે બગલા, આજ લગી અમારા આખા નાયતને તે ખાલી કરી નાખી. આ સરોવરમાંથી મારા કાકાને, મારા મામાને, મારા ભાઈને, મારા ભત્રીજાને, મારા ભાણેજને તે ઉપાડી લીધા. આજ લગી કોઈને મૂક્યા નથી ને હમણાં છેલ્લા મહિનોથી થયા તો આમ હાવ કાંઈ કરતો નથી ને ઊભો છો. એનું કારણ એ કે મને એક સંત મળી ગયા હતા. હા, તો સંતે મને ઉપદેશ આપ્યો કે કોઈને મરાય નહીં. મેં સંતની માળા પહેરી લીધી. હવે ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં. ઓ માળા છે ડોકમાં, હવે તો માળા ડોકમાં ને હાથમાં. હવે મારાથી કંઈ થાય નહીં. મેં નક્કી કર્યું છે ઉપવાસ કરીશ, પાણી પી લઉં છું, ભૂખ લાગે તો સેવાળ ખાઈ લઉં છું, પણ હવે તમને હું ન મારું. મેં નિયમ લઈ લીધો. હવે હું ધાર્મિક થઈ ગયો, હું ધર્મના માર્ગ ઉપર આવી ગયો. અને પછી તો રોજ સત્સંગ મહિનો થવા ચાલુ, રોજ સભાઓ થવા લાગી. સવાર સાંજ અડધો કલાક માછલાઓનો સમાજ આવે ને કીર્તન મંડે થવા. તળાવમાં સંગીતવાળા મળી ગયા, ત્યાં વળી કોઈ વાદ્ય ચાલુ થયું, ડેડકા આવ્યા, માછલા આવ્યા, પોયરા આવ્યા. ધીમે ધીમે બાપુનો પ્રભાવ વધ્યો અને મહિનામાં તો આખા તળાવમાં સમાચાર ફેલાઈ ગયા કે બાપુ સંત થઈ ગયા છે. સંપ્રદાય ઊભો કર્યો બગલાએ. સંપ્રદાય તરત ઊભો થઈ જાય, તરત જ. અને સંપ્રદાયમાં તો જોડાવા લાગ્યા. એના નક્કી થયા બધા નિયમો, એના ધારાધોરણો બધા નક્કી થયા. કપડા, ચાંદલો, વસ્ત્ર, અલંકાર, આ બધી જ વસ્તુઓ નક્કી થઈ. અને પછી એને આખો સંપ્રદાય ચાલુ કર્યો. પણ એક દિવસ કથાની અંદર બાપુ રોવે બહુ. બગલાને રોતો જોઈ એક માછલાના પ્રમુખે કીધું, બાપુ આજ તમે બહુ રડો છો, તમારી આંખમાં આંસુ. તમે કાંઈ, અમે તમારી પરિક્રમા કરીએ, તમારી આરતી ઉતારીએ, તમે કયો એ કરવા તૈયાર, પણ તમે રડો નહીં. બગલાએ કીધું, હું મારા હાટું નથી રોતો. તો એ કે મને રોવું તો તમારા હાટું આવે છે. કથા કરતા 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 મને હવે જ્ઞાન થઈ ગયું છે ને મને એમ દેખાય છે કે આગામી 7 વર્ષ દુકાળ પડવાનું છે. કેટલા? 7 વર્ષ સુધી દુકાળ પડશે. આ સરોવરના પાણી સુકાઈ જશે. સરોવરના પાણી સુકાતા જ તમારી પાસે પાંખું તો છે નહીં, હું તો ઉડી જઈશ, પણ તમે તરફડિયા મારીને માછલાઓ મરી જશો ને. મને તમારી ચિંતા છે, મને બીક લાગે છે તમારા હાટું રડું છું. અને આખા સમાજમાં સોપો પડી ગયો. સંપ્રદાયના બધા સદસ્યો ભેગા થયા. બાપુ તમે કયો એમ કરવા તૈયાર છો, બોલો શું કરીએ? બગલાએ કીધું, હું એકને મારા ખભા ઉપર બેહાડીને સામે કિનારે એક મોટું સરોવર છે, માન સરોવર, ત્યાં મૂકી આવું. એ સરોવરનું પાણી ગમે એવા દુકાળ પડે કોઈ દી સુકાતો નથી, ત્યાં કંઈ વાંધો આવતો નથી. ત્યાં આપણે ભજન કરશું, ત્યાં લેર કરશું, તમને મુક્તિનો માર્ગ બતાવીશ. હાલો 2 જણા મારી સાથે જોડાતા જાઓ, મારા પગ પકડી લ્યો, ઉડતો હું તમને ત્યાં લઈ જઈશ. કોઈક મારા વાહા ઉપર બેસી જાય. એ નાના માછલાઓને પેલા કે બાળકોને લઈ જાવ તે. અને બગલો એ પગે ચોટેલા માછલાઓને ખભા ઉપર બેહાડીને લઈ જાય. વળી બીજો ફેરો મારવા આવે. અડધો કલાક પછી કે ત્યાં મૂકી આવી. બીજો ફેરો ચાલુ કર્યો, ત્રીજો ફેરો ચાલુ કર્યો. ધીમે ધીમે પોણા ભાગનું તળાવ ખાલી થઈ ગયું. જે આવે એવો ત્યાં લેર કરે, બધા ત્યાં લેર કરે. એક કરચલાને વેમ પડ્યો કે આ બાપુ કાંઈક
ખોટાડો કરે છે, કારણ કે કોઈને સમાચાર નથી આવ્યા પાછા. જે ગયા એ પાછા કોઈને વાવડ નથી. આ કરે છે હું એટલે કરચલાએ કીધું બાપુ મને છે ને મને જરાક આમ તમારા પગમાં બીક લાગે, હું તમારા અહીંયા બેસી જાઉં ડોક ઉપર? એ કે હા. અને એણે ગળું પકડી લીધું. છોકરો જેમ બાપાના કાંધે બેસે ને એવી રીતે કરચલો બેઠો અને બગલો ઉડ્યો. પગમાં માછલા હતા એ આમ હામાં પહાડની ટોંચ વટીને આમ ભૂજ્યો ડુંગર વટીને આગળ વધે ને ત્યાં તળાવ હતું એ સાચું, પણ તળાવના કિનારે પથ્થરની શિલા ઉપર હજારો માછલાઓના હાડ પિંજર પડ્યા હતા. બગલો ખાઈ ગયો તો ચૂથી નાખ્યા હતા બધાને. આખાય ઓગાળવામાં તકલીફ પડતી હતી એટલે કટકા કરીને ખાતો હતો. અને બગલાને કરચલાએ કીધું બાપુ આ તો તમે બધાને ખાઈ ગયા. એ કે આમ મારો કોઈ ભરોહો કરે એમ છે નહીં, એટલે ધર્મનો સંપ્રદાય ઊભો કરીને ભરોહામાં લઈને ઘા કરું છું. અને કરચલાએ પોતાની પકડ જમાવી બગલાની ડોક કાપી નાખી. કરચલો ફરતો પાછો માન એ તળાવમાં પહોંચ્યો ત્યારે બધા કે બાપુ ક્યાં? કે હવે બાપુ ન આવે. બાપુ તો આપણી નાતને ખાલી કરી નાખત. એ તો બધે ખબર પડી ગઈ આ ધર્મમાં ઢોંગ કરવાવાળાને કોઈ કરચલાની આવશ્યકતા છે જેની ડોકને મરડી નાખે. ધર્મમાં કપટ ન હોય.